નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું છું BH વિભાણી અને આપ સૌનું સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલ ઇઝી ઇંગ્લિશ વિથ BH વિભાણીમાં. મિત્રો, આજનો ટોપિક છે એ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે, કેમ કે આજે તમે જે શીખવા જઈ રહ્યા છો તે છે તમે અત્યાર સુધી જેટલા કાર્ડ શીખેલા એ તમામની મેક્સ એક્સરસાઇઝ, એટલે કે જે પણ છે એ બધાનું મિશ્રણ હશે. આજે તમે તમારે આ ખાલી જગ્યાઓમાંથી નિચોડ મેળવી અને જવાબ આપવાના છે કે તમે આ શીખ્યા એ કેટલું શીખ્યા. તો પહેલાં હું તમને તમામ મિક્સ એક્સરસાઇઝ શીખવાડીશ અને પછી તમારા માટે મૂકીશ એક્સરસાઇઝ કે જેથી તમે તેને ઘરે સોલ્વ કરી શકો અને એનું સોલ્યુશન પણ 100% તમને મળશે જ. તો મિત્રો, જોતા રહો વિડીયો આગળ અને શીખો મિક્સ એક્સરસાઇઝ અને એનું સોલ્યુશન. તમારી સામે પહેલી ખાલી જગ્યા છે માય ફાધર નેવર ખાલી જગ્યા માય બર્થડે. તો અહીંયા છે તમારે તમામ ખાલી જગ્યાની અંદર સૌ પ્રથમ કામ કરવાનું છે સૂચક શબ્દ ગોતવાનો. સૂચક શબ્દ તમને મળ્યો નેવર. તો નેવર આપણે છે કયા કાળમાં જોયો હતો? તો કે નેવર આપણે છે પૂર્ણ વર્તમાન કાળમાં જોયો હતો. તો પૂર્ણ વર્તમાન કાળની ખાલી જગ્યા પૂર્વની રૂપ શું છે? તો કે હેવ કે હેઝ વત્તા ત્રીજું રૂપ. તો અહીંયા માય ફાધર સાથે હેઝ આવશે અને પછી ફોરગેટનું ત્રીજું રૂપ છે એ ફોરગોટન મૂકવાનું થશે. આ કોઈ પણ ખાલી જગ્યાઓ છે કરતાં પહેલાં તમારે તમામ ઓળખદર્શક શબ્દ પાકા કરવા પડશે અને તમામની ખાલી જગ્યા પૂરવાની રીત પાકી કરવી પડશે. અત્યારે છે હું તમામ ખાલી જગ્યાઓ છે તમને સોલ્યુશન કરીને આપી રહ્યો છું, પણ હવે પછી જે 20 ખાલી જગ્યાઓ તમારી સામે આવશે પ્રેક્ટિસની ખાલી જગ્યાઓમાં તમારે એ કરતાં પહેલાં તમારે આ પાકું કરવું જ પડશે. એના પછીની ખાલી જગ્યા છે આઈ ખાલી જગ્યા ટુ બેંક યસ્ટરડે. તો એમાં તમને સૂચક શબ્દ મળશે યસ્ટરડે. એ તમે ક્યાંક યાદ કરશો તમને ખબર પડશે કે યસ્ટરડે સાદા ભૂતકાળમાં આવેલો હતો. તો અહીંયા આપણે મૂકશું બોટ. તો બાયનું બોટ એટલે કે સાદા ભૂતકાળની ખાલી જગ્યા પૂરવાની રીત છે ક્રિયાપદનું બીજું રૂપ એટલે કે ભૂતકાળનું રૂપ. ત્રીજી ખાલી જગ્યા છે હી ઓલવેઝ ખાલી જગ્યા સુપર માર્કેટ અલોન. અહીંયા તમારી સામે સૂચક શબ્દ મળ્યો ઓલવેઝ, જે તમને ખ્યાલ પડશે કે તમે ક્યાંક સાદા વર્તમાન કાળમાં શીખા છો. અને સાદા વર્તમાન કાળની ખાલી જગ્યાની પૂરવાની રીત છે કાં તો મૂળરૂપ કાં તો SKES લગાડવાનું. ઈસીઇટ હોય તો SKES લગાડીએ છીએ, બાકી આપણે મૂળરૂપ મૂકી છે. તો ઈસીઇટ છે તો આપણે SKES મૂકી અને અહીં લગાડશું ES એટલે ગોઝ. ચોથી ખાલી જગ્યા યુ ખાલી જગ્યા યોર હોમવર્ક ફોર 2 hours. અહીંયા તમે જોશો તો તમારા સામે સૂચક શબ્દ આવે છે ફોર. તો ફોર ઉપરથી ખબર પડશે કે આ કયા કાળની ખાલી જગ્યા છે. તો ફોર આપણે ક્યાંક શીખા છે ચાલુ પૂર્ણ વર્તમાન કાળમાં સિન્સ અને ફોર. તો એની ખાલી જગ્યા પૂરવાની રીત હતી હેવ કે હેઝ વત્તા બીન વત્તા ક્રિયાપદને ING. તો અહીંયા યુ છે એટલે એની સાથે હેવ આવશે, પછી બીન મૂકશું અને પછી ડુનું આપણે ડુઈંગ કરશું. એટલે યુ હેવ બીન ડુઈંગ યોર હોમવર્ક ફોર 2 hours. તમે છેલ્લા 2 કલાકથી તમારું હોમવર્ક કરી રહ્યા છો. આગળ વધીએ. પાંચમી ખાલી જગ્યા હી વેન્ટ ટુ હિઝ હોમ આફ્ટર હી ખાલી જગ્યા હિઝ વર્ક. અહીંયા તમને સૂચક શબ્દ મળ્યો આફ્ટર. આફ્ટર છે એ આપણે કેમાં શીખ્યા છે કે વેન બિફોર આફ્ટર ધેટ સાથે એક વાક્ય સાદા ભૂતકાળમાં હોય તો બીજું પૂર્ણ ભૂતકાળમાં આવે. તો આને આપણે પૂર્ણ ભૂતકાળથી પૂરીએ તો પૂર્ણ ભૂતકાળની ખાલી જગ્યા પૂરવાની રીત છે હેડ વત્તા ત્રીજું રૂપ. તો અહીંયા આપણે હેડ ફિનિશ્ડ પૂરવાનું થશે. તો હેડ ફિનિશ્ડ પૂરો એટલે તમારી ખાલી જગ્યા સાચી. એના પછી છઠ્ઠી ખાલી જગ્યા છે એ ખાલી જગ્યા ધ ન્યૂઝપેપર વેન હિઝ વાઇફ કેમ ટુ હોમ. તો આમાં તમે સૂચક શબ્દ ગોતવા જશો એટલે વેન આવશે. તો વેન આપણે ક્યાં જોયું છે કે વેન વાઇલ એસ સાથે એક વાક્ય સાદા વર્તમાન કાળમાં સાદા ભૂતકાળમાં હોય તો બીજું ચાલુ ભૂતકાળમાં આવે. સાદા વર્તમાન કાળમાં હોય તો ચાલુ વર્તમાન કાળમાં. અહીંયા આપણને સાદો ભૂતકાળ આપ્યો છે તો આની સાથે જે આવશે એ ચાલુ ભૂતકાળ આવશે. એટલે અહીંયા તમે પૂરશો વોઝ રેડી. હવે તમે પ્રશ્ન એ પણ થવો જોઈએ કે આ વેન છે એ તો પૂર્ણ ભૂતકાળમાં આપ્યું છે વેન બિફોર આફ્ટર ધેટ સાથે. તો અહીંયા આપણે હેડ રેડ પૂરીએ તો ચાલે કે ન ચાલે? તો ચાલે. જ્યારે તેની પત્ની ઘરમાં આવી ત્યારે તેને ન્યૂઝપેપર વાંચી લીધું હતું એમ કહો તોય ચાલે, અને વાંચી રહ્યા હતા એમ કહો તો પણ ચાલે, કેમ કે વેન સૂચક શબ્દ છે એ બંને કારણે લાગુ પડશે, અહીંયા ફોલો કરશે. એટલે હેડ રેડ કે પછી વોઝ રીડિંગ પૂર્યું હોય તો જવાબ સાચો પડે. આગળ આઈ ખાલી જગ્યા કેક ફોર એન અવર. અહીંયા સૂચક શબ્દ તમને ફોર મળ્યો છે, આઈની સાથે હેવ આવશે. ફોર ઉપરથી ખબર પડશે કે આ ચાલુ પૂર્ણ વર્તમાન કાળ છે એટલે અહીંયા હેવ મૂકશું, પછી બીન પૂરશું અને પછી બેકને INGના નિયમ મુજબ આઈ કાઢીને બેકિંગ કરશું. એટલે હેવ બીન બેકિંગ કેક ફોર એન અવર. એના પછીની આઠમી ખાલી જગ્યા મનન ખાલી જગ્યા ફૂટબોલ એટ ધીસ ટાઈમ. અહીંયા તમે સૂચક શબ્દ ગોતશો એટલે એટ ધીસ ટાઈમ મળ્યો. એટ ધીસ ટાઈમ ઉપરથી ખબર પડશે કે આ ખાલી જગ્યા છે એના ઓળખદર્શક શબ્દ યાદ કરીએ તો આવો શબ્દ આપણે ચાલુ વર્તમાન માળમાં ક્યાંક શીખા છે. તો ચાલુ વર્તમાન કાળની ખાલી જગ્યા પૂરવાની છે એમિઝર વત્તા ક્રિયાપદને ING. ચાલુ કાળ મેં તમને કહ્યું હતું ING વગર હોય નહીં. એટલે ઇઝ પ્લેઇંગ. મનન ઇઝ પ્લેઇંગ ફૂટબોલ એટ ધીસ ટાઈમ. મનન આ સમયે ક્રિકેટ રમી રહ્યો છે. આગળ વધીએ. હાવ લોંગ ખાલી જગ્યા યુ ખાલી જગ્યા ફોર મી. તો અહીંયા સૂચક શબ્દ છે હાવ લોંગ. તો હાવ લોંગ છે મિત્રો એ ચાલુ પૂર્ણ વર્તમાન કાળમાં આવશે. તો હાવ લોંગ હેવ યુ બીન વેઇટિંગ
ફોર મી. તમે મારી ક્યારના રાહ જોઈ રહ્યા છો. આવો આપણે કોઈકને પ્રશ્ન પૂછીએ છીએ એટલે હાઉ લોંગ હેવ યુ બીન વેઇટિંગ ફોર મી. આગળ વધીએ. એના પછીની ખાલી જગ્યા 10મી ખાલી જગ્યા. મહેક ખાલી જગ્યા ન્યૂ કાર ઇન 2005. તો અહીંયા સૂચક શબ્દ તમે ગોતવા જશો તો તમને કંઈ મળશે નહીં, પણ આ 2005 છે ને એ જ સૂચક શબ્દ છે. 2005ની સાલ બહુ જૂની વાત છે, એટલે ભૂતકાળની વાત થઈ ગઈ. તો અહીંયા સાદા ભૂતકાળની ખાલી જગ્યા થઈ, એટલે BOUGHT. અહીંયા તમારે મહેક બોટ અ ન્યૂ કાર ઇન 2005 એવી રીતના કરવું પડશે. આગળ વધીએ. સી ખાલી જગ્યા સોંગ ઇન ધ પાર્ટી નેક્સ્ટ વીક. અહીંયા સૂચક શબ્દ તમને પડ્યો નેક્સ્ટ વીક. નેક્સ્ટ વીક આપણે જોયું હતું સાદા ભવિષ્યકાળની અંદર. એટલે સાદા ભવિષ્યકાળની ખાલી જગ્યા પૂરવાની રીતે સેલ કે વિલ વત્તા મૂળરૂપ. તો અહીંયા કરશું વિલ સિંગ. આગળ વધીએ. વોટ ખાલી જગ્યા થઈ ખાલી જગ્યા આફ્ટર 10 days. અહીંયા સૂચક શબ્દ છે આફ્ટર છે. તો આ વેન બિફોર આફ્ટર છે એ પૂર્ણ ભૂતકાળવાળું આફ્ટર નથી. અહીંયા તમને આફ્ટર કમ્પ્લીટ પૂરું આપ્યું છે આફ્ટર 10 days. આફ્ટર પછી કોઈ વાક્ય નથી આપ્યું, આફ્ટર પછી સમય સૂચક આપ્યો છે. એટલે આ આફ્ટર છે એ 10 દિવસ પછીની વાત છે, એટલે 10 દિવસ પછી એટલે ભવિષ્યકાળ આવશે. એટલે અહીંયા તમારે ભવિષ્યકાળ ખાલી જગ્યા ભવિષ્યકાળના નિયમ મુજબ વોટ વિલ ધે ડુ સેલ કે વિલ વત્તા મૂળ ક્રિયાપદથી પૂરવી પડશે. જો અહીંયા આફ્ટર પછી તમને કોઈ પણ પ્રકારની વાક્ય આપ્યું હોત પૂરેપૂરું તો આ વેન બિફોર આફ્ટર ધેટનું સ્ટ્રક્ચર ફોલો કરત, પણ અહીંયા વાક્ય નથી આપ્યું, માત્ર સમય સૂચક જ આપ્યો છે. આગળ વધીએ. આઈ ખાલી જગ્યા માય સેલ્ફ એટ ધ પિકનિક નેક્સ્ટ સન્ડે એટ ધીસ ટાઈમ. તો અહીં બરોબર ધ્યાન રાખજો, નેક્સ્ટ સન્ડે તો આપ્યું છે, સાથે સમય સૂચક આપ્યો છે, એટલે આવતા રવિવારે આ સમયે. તો એનો અર્થ યાદ કરો કે આપણે ક્યાંક આ કાળ છે એ ચાલુ ભવિષ્યકાળમાં ક્યાંક શીખા છીએ. એટલે અહીંયા આપણે ચાલુ ભવિષ્યકાળ છે એની ખાલી જગ્યા પૂરવાની રીત સેલ કે વિલ વત્તા બી વત્તા ક્રિયાપદને ING એવું કંઈક થાય છે. એટલે સેલ કે વિલ, તો આઈની સાથે સેલ અને વિલ કોઈ પણ યુઝ કરી અને પછી બી કે ING મૂકી અને તમે આ ખાલી જગ્યા પૂરી શકો છો. એટલે આઈ વિલ બી એન્જોઈંગ માય સેલ્ફ એટ ધ પિકનિક નેક્સ્ટ સન્ડે એટ ધીસ ટાઈમ. આવતા રવિવારે આ સમયે હું મારી જાતને પિકનિકની અંદર આનંદ કરાવી રહ્યો છું, એવું ગુજરાતી થાય. ભવિષ્યનું અત્યારે ચાલુ ક્રિયા દર્શાવવાની વાત. આગળ વધીએ. એના પછીની ખાલી જગ્યા 14મી ખાલી જગ્યા ઇન્ડિયન ક્રિકેટ ટીમ નેક્સ્ટ સન્ડે. તો અહીંયા પ્રશ્ન પૂછ્યો છે, સૂચક શબ્દ નેક્સ્ટ સન્ડે છે. નેક્સ્ટ સન્ડે ઉપરથી ખબર પડશે કે આ છે એ ભવિષ્યકાળનો સૂચક શબ્દ છે, એટલે આપણે સેલ વિલ વત્તા મૂળ ક્રિયાપદથી પૂરવાની થાય. તો અહીંયા તમારે વિલ પૂરવાનું થશે અને બીજી ખાલી જગ્યામાં તમારે પ્લે પૂરવાનું થશે. એટલે વિલ ઇન્ડિયન પ્લે ક્રિકેટ ટીમ નેક્સ્ટ સન્ડે. સોરી, અહીંયા ખાલી જગ્યા નથી આવતી, અહીંયા આવે છે વિલ ઇન્ડિયન ક્રિકેટ ટીમ પ્લે નેક્સ્ટ સન્ડે. શું આવતા રવિવારે ઇન્ડિયા ક્રિકેટ ટીમ છે એ રમશે? આવો પ્રશ્ન થાય છે. એના પછીની 15મી ખાલી જગ્યા સરપંચ ખાલી જગ્યા ન્યૂ હોસ્પિટલ અવર વિલેજ બાય ધ એન્ડ ઓફ ધ નેક્સ્ટ મંથ. તો જો અહીંયા એન્ડ ઓફ ધ નેક્સ્ટ મંથ છે એ ભવિષ્યકાળ સૂચવે છે, પણ આગળ જે બાય શબ્દ છે ને એ ભવિષ્યકાળને કેમાં લઈ જાય છે? પૂર્ણ ભવિષ્યકાળમાં. જો પૂર્ણ ભવિષ્યકાળના સૂચક શબ્દો યાદ કરશું આપણે તો એમાં કીધું હતું કે ભવિષ્યકાળના કોઈ પણ શબ્દની આગળ જો બાય આવે ત્યારે એ ભવિષ્યકાળ નથી તો પૂર્ણ ભવિષ્યકાળ બની જાય છે. હવે આ ખાલી જગ્યા પૂર્ણ ભવિષ્યકાળની મળી ગઈ. તો પૂર્ણ ભવિષ્યકાળની ખાલી જગ્યા પૂરવાની રીત શું? તો કે સેલ કે વિલ વત્તા હેવ વત્તા ત્રીજું રૂપ. તો અહીંયા આવશે વિલ હેવ બિલ્ટ. સરપંચ વિલ હેવ બિલ્ટ અ ન્યૂ હોસ્પિટલ ઇન અવર વિલેજ બાય ધ એન્ડ ઓફ નેક્સ્ટ મંથ. એના પછી 16મી ખાલી જગ્યા ડૉક્ટર ખાલી જગ્યા પેશન્ટ બાય નેક્સ્ટ મંડે ઇન ઇવનિંગ. તો અહીંયા પણ જો તમારી સામે નેક્સ્ટ મંડે તો આવ્યું જ છે, સાથે બાય આપી દીધું છે, એટલે આ પણ થશે પૂર્ણ ભવિષ્યકાળ. તો પૂર્ણ ભવિષ્યકાળની ખાલી જગ્યા પૂરવાની રીત છે સેલ કે વિલ વત્તા હેવ વત્તા ત્રીજું રૂપ. તો આની પાછળ આપણે ડિસ્ચાર્જની પાછળ ઈડી લગાડી દઈ એટલે એ થઈ જાય વિલ હેવ ડિસ્ચાર્જ. એટલે કે આવતા સોમવારે સાંજ સુધીમાં ડૉક્ટરે દર્દીને રજા આપી દીધી હશે. 17મી ખાલી જગ્યા આઈ ખાલી જગ્યા માય ઓલ સ્ટડીઝ બિફોર માય એક્ઝામ સ્ટાર્ટ્સ. તો અહીંયા છે એ બિફોર અને માય એક્ઝામ સ્ટાર્ટ્સ. તો અહીંયા વિલ કમ્પ્લીટ તમને કાઉન્સ જ કંઈક એમ કહે છે કે ભાઈ આ શબ્દનો જ ઉપયોગ કરજો. તો એ રીતના આપણે જોવા જઈએ તો છોકરોએ એમ કહે છે કે મારી એક્ઝામ સ્ટાર્ટ થાય તે પહેલાં એ કંઈક પૂરું કરશે. તો એનો અર્થ એવો થયો કે આ વિલ કમ્પ્લીટ છે એ તમને ભવિષ્યકાળ તો કહે છે પણ પૂર્ણ ભવિષ્યકાળ તરફ લઈ જશે. એટલે આઈ વિલ હેવ કમ્પ્લીટેડ કે એક્ઝામ પૂરી થાય એ પહેલાં હું મારો તમામ અભ્યાસ છે એ પૂરો કરી નાખીશ, પૂર્ણ કરી નાખીશ. તો ભવિષ્યકાળને અત્યારથી પૂર્ણ કરીને દર્શાવવાની વાત છે. આગળ વધીએ. એના પછીની 18મી ખાલી જગ્યા ધ પેશન્ટ ખાલી જગ્યા બિફોર ધ ડૉક્ટર રીચડ ધેર.
તો એ બિફોર સૂચક શબ્દ છે અને વેન બિફોર આફ્ટર ધેટ સાથે એક વાક્ય સાદા ભૂતકાળમાં હોય તો બીજું પૂર્ણ ભૂતકાળથી પૂરવાનું. પૂર્ણ ભૂતકાળ છે એની ખાલી જગ્યા પૂરવાની છે હેડ વત્તા ત્રીજું રૂપ. તો હેડ ડાયડ, ડૉક્ટર આવે તે પહેલાં દર્દી ગુજરી ગયો તો ગુજરી જવાની ક્રિયા પ્રથમ થાય છે એટલે એ પૂર્ણ ભૂતકાળ. આગળ વધીએ. ખાલી જગ્યા હી ખાલી જગ્યા ટુ ટેમ્પલ એવરી ડે. અહીંયા તમારી સામે સૂચક શબ્દ છે એવરી ડે છે. એવરી ડે આપણે યાદ કરીએ તો સાદા વર્તમાન કાળમાં તમને ક્યાંક જોવા મળે. સાદા વર્તમાન કાળની ખાલી જગ્યા છે એમાંય પાછી પ્રશ્નાર્થ ખાલી જગ્યા છે. હવે તો કે આપણી સામે ક્રિયાપદ તો એક જ છે, તો આગળ આપણે શું મૂકશું તો યાદ કરવું હોય તો આપણને ખબર પડશે કે સાદા વર્તમાન કાળમાં પ્રશ્નાર્થ સહાયકારક તરીકે ડુ કે ડઝનો ઉપયોગ થાય તો હીની સાથે ડઝ આવે, હી સીટ સાથે ડઝ આવે, આઈ વી યુ ધેય સાથે ડુ આવે, તો અહીં આપણે ડઝ મૂકશું અને બીજી ખાલી જગ્યામાં મૂળ રૂપ જ મૂકવાનું. એટલે ડઝ ઈ ગો ટુ ટેમ્પલ એવરી ડે, આ રીતના ખાલી જગ્યા પૂરાશે. અને એના પછીની ખાલી જગ્યા છે ખાલી જગ્યા હી ખાલી જગ્યા લાસ્ટ નાઇટ. તો અહીંયા સૂચક શબ્દ છે લાસ્ટ નાઇટ. તો લાસ્ટની નાઇટ યાદ કરીએ તો આપણે ક્યાંક સાદા ભૂતકાળમાં આ સૂચક શબ્દ જોયો છે અને એમાંય પાછું એનું પ્રશ્નાર્થ છે. તો સાદા ભૂતકાળના પ્રશ્નાર્થની વાક્ય રચના જોઈએ તો સૌ પ્રથમ આવતું હતું ડીડ, પછી કરતા અને પછી ક્રિયાપદ મૂળ રૂપમાં આવે. તો અહીંયા સ્લીપનું સ્લીપ એમને મૂકી ડીડ હી સ્લીપ લાસ્ટ નાઇટ, શું તે કાલ રાત્રે સૂતો હતો, આવો પ્રશ્ન પૂછ્યો છે. તો મિત્રો આ હતી તમારી 20 ખાલી જગ્યાઓ કે મેં જે તમને કેવી રીતના પૂરવી, કોઈ પણ કાર્ડ છે એ કેવી રીતના છે અલગ પાડવો ખાલી જગ્યામાંથી. તો દરેકની અંદર કાંઈક ને કાંઈક એની ઓળખ આપી જશે. જેમ આપણે બધા આપણા નામથી ઓળખાય છીએ એવી રીતના વર્ક ફોર્મને પણ જો તમારે ખીચડીમાંથી મિક્સ ખીચડીમાંથી અલગ પાડવું હશે તો એની કાંઈક તમને ઓળખ આપી હશે. તો આ ઓળખ માટે તમારે થોડીક મહેનત કરવી પડશે ને એ મહેનત છે તમને જે કાંઈ અત્યાર સુધી કાર્ડ કરાવ્યા છે એ તમામ કાર્ડના ઓળખદર્શક શબ્દ છે એ તમારે પાકા કરવા પડશે. એની ખાલી જગ્યાઓ પૂરવાની રીત પાકી કરવી પડશે. ખાલી જગ્યા પૂરવાની રીત એટલે વાક્ય રચનાની અંદર હું વારે વારે તમને જે ક્રિયાપદની લાઈન ઉપર રાઉન્ડ કરીને શીખવાડું છું એ જ એની ખાલી જગ્યા પૂરવાની રીતો છે. હકાર નકાર અને પ્રશ્નાર્થની અંદર ધ્યાન રાખવાનું છે. તો હવે પછી જે 20 પ્રેક્ટિસની ખાલી જગ્યાઓ તમને મળે છે એ જો તમે સાચી કરી નાખશો તો તમે ઘણું ખરું વર્ક ફોર્મ છે એમાં તમે પારંગત થઈ ગયા છો એમ હું કહી શકીશ. પણ એ 20 ખાલી જગ્યાઓ કરતાં પહેલાં એક વખત ફરી પાછી રિક્વેસ્ટ કરું છું કે જો ઓળખદર્શક શબ્દ કે ખાલી જગ્યા પૂરવાની રીત તમને ના આવડતી હોય તો એ ખાલી જગ્યા કરશો અને પછી ખોટી પડશે તો તમે નિરાશ થશો. માટે એક રિક્વેસ્ટ છે કે પહેલાં તમે એ તમામ ઓળખદર્શક શબ્દ અને ખાલી જગ્યા પૂરવાની રીત પાકી કરી લેજો. કેમ કે કોઈ પણ વસ્તુ છે એક સરસ મજાનું મેં એક ટેગલાઈને મૂકી છે કે સખત પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી. તો જો તમારે અંગ્રેજી શીખવું જ હશે, સારી રીતના શીખવું હશે, સાચું શીખવું હશે તો તમારે આ તો કરવું જ રહ્યું. તો હવે પછી હું તમારી સામે પ્રેક્ટિસની ખાલી જગ્યા મૂકું છું એ પહેલાં આ એક મારી વિનંતીને ધ્યાનથી સાંભળી અને પાકી કરી અને પછી જ આ ખાલી જગ્યાઓ છે એ પૂરજો. અને સોલ્યુશન હું મૂકી દઉં અને કદાચ તમે કરી ના હોય એ પહેલાં સોલ્યુશન મેં મૂકી દીધું હોય તો સોલ્યુશન અગાઉથી જોશો નહીં. તો ચાલો હવે જોઈએ એની પ્રેક્ટિસની ખાલી જગ્યાઓ. તો મિત્રો આ છે એની પ્રેક્ટિસની ખાલી જગ્યા કે જેમાં તમારી સામે પ્રથમ 7 ખાલી જગ્યાઓ છે એ મેં મૂકેલી છે. ધીમે ધીમે હું એને સ્ક્રોલ અપ કરતો જઈશ જેથી કરીને 20 ખાલી જગ્યાઓ તમારી સામે આવે છે ને તમે તમારી રીતના ગમે તે રીતના સ્ક્રીનશોટના માધ્યમથી કે કોઈ પણ રીતના છે એ તમે તમારી બુક્સની અંદર લખવાની કોશિશ કરજો અને પછી આના જવાબ પણ મેળવશું આપણે અને તમે સરસ મજાનું આનું રિઝલ્ટ મેળવી અને વર્ક ફોર્મ તમારું છે એ ક્લિયર થઈ ગયું છે એનાથી સંતુષ્ટ થજો. હજી આપણે છે અહીંયા 3 થી 4 કાર્ડ છે હજી આગળ શીખવાના છે, બરાબર. અને પરંતુ એની પહેલાં આપણે એક્ટિવ પેસિવ જે ટોપિક છે એ પણ શીખવો જરૂરી છે. કેમ કે વર્ક ફોર્મની અંદર એક્ટિવ પેસિવ ઘણું બધું અઘરું છે. આ વર્ક ફોર્મનો તમે એક પાર્ટ શીખાશો ને આ છે આખો એક્ટિવ પાર્ટ. પેસિવ પાર્ટ આવશે ત્યારે આની સાથે કનેક્ટ થઈ જશે અને પછી આપણે સાથે એક્ટિવ પેસિવને કનેક્ટ કરી અને મિક્સ એક્સરસાઇઝ પણ જોશું. તો આ છે તમારી 20 ખાલી જગ્યાઓ છે એની પ્રેક્ટિસ છે. ફરી એક વખત છે સ્ક્રોલ ડાઉન અને સ્ક્રોલ અપ કરી અને તમને તમામ વસ્તુ બતાવી દઉં છું અને તમે છે એ નિરાતે ખૂબ જ ધ્યાનપૂર્વક છે આ તમામ પ્રેક્ટિસ કરજો. હવે પછી છે એ આપણે નવા પોઈન્ટ તરફ જશું અને જે પોઈન્ટ છે એ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે એનું નામ છે આર્ટિકલ. તો આર્ટિકલ શીખવા માટે તૈયાર રહેજો. અહીંયા છે એ વર્ક ફોર્મનો છે એ ટોપિક છે એને આપણે થોડોક વિરામ આપીએ છીએ એટલે કે અલ્પ વિરામ મૂકું છું. ફરી પાછા નવા કાર્ડ સાથે મળશું જ, પણ એ પહેલાં અમુક એક્ટિવ પેસિવને એવા જે કંઈ મહત્ત્વપૂર્ણ છે ટોપિક આની સાથે કનેક્ટ છે એ કરવા ખૂબ જ જરૂરી છે. તો એ એક્ટિવ પેસિવ પણ આપણે ટૂંક સમયમાં શીખી લેશું
પણ એ પહેલાં આર્ટિકલ્સ કે એવા અમુક મહત્ત્વપૂર્ણ પોઈન્ટ્સ છે પણ શીખવા જરૂરી છે. તો અહીંયા છે એ મને આપો રજા. ચેનલ લાઇક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને આવી મિક્સ એક્સરસાઇઝના વિડીયો છે બધા સુધી શેર કરજો કે જેથી વર્ક ફોર્મ શું છે એની બધાને ખબર પડે. મહત્ત્વપૂર્ણ ગ્રામરનું હૃદય કહી શકાય એવો પાર્ટ છે, શીખવો ખૂબ જ જરૂરી છે. તો બસ આવી જ રીતના છે વિડીયો જોતા રહેજો. ત્યાં સુધી મને આપો રજા. જય હિન્દ, જય ભારત.